આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું દહીંવાળું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જરા પણ ચીકાશ નથી રહેતી. દહીંવાળું ભીંડાનું શાક અને ચૂલે બનાવેલી રોટલીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. કઈ રીતે ભીંડાનું શાક દહીંવાળું બનાવવાનું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા મારે ઘરે જ તે ભીંડાના છોડવા છે અને એવી સરસ નાની નાની કુમળી એકદમ ભીંડાની શીંગો આવી ગઈ છે. તો આપણે ભરેલો ભીંડો બનાવવા માટે અહીંયા આપણે ભીંડો લઈ લઈશું. તો તમે માર્કેટમાંથી ભીંડો લાવવાના હોય તો ભીંડાને સરખી રીતે સાફ કરજો. તમારે જ્યારે પણ ભીંડાનું શાક કરવાનું હોય તો ફ્રીજમાં મૂક્યા વગરનો ભીંડો હશે તો તમારું શાક ચીકણું બિલકુલ નહીં બને. અહીંયા મારો એકદમ તાજો ભીંડો છે જે મેં લઈ લીધો છે અને ભીંડાને હું સરખી રીતે સાફ પણ કરવાની છું, કેમ કે દવા છાંટેલી હોય તો અંદર કોઈ નાની મોટી જીવાત હોય તો નીકળી જાય. અહીંયા મારો ભીંડો મેં પાણીથી ધોઈ નાખ્યો છે. પાણીથી ધોયા પછી આપણે ભીંડાને એકદમ પાણી સુકાઈ જાય એવી રીતે આપણે એને કપડાથી લૂછીને સાફ કરવાનો છે. ભરેલો ભીંડો બનાવવા માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારો ભીંડાની સિંગ જે છે એ એકદમ મોટી ના હોવી જોઈએ, એટલે કે અંદર બિયા ન થવા જોઈએ. જો તમારી જેટલી કુમળી સિંગ ભીંડાની હશે એટલું જ તે તમારે ભીંડામાં ચીકાશ ઓછી હશે અને શાક આપણું ચીકણું નહીં બને. અને ભીંડામાં બિલકુલ પાણી ન હોવું જોઈએ. તો અહીંયા મેં ભીંડાને પાણીથી સાફ કરી એકદમ કોરો કરીને આવી રીતે વચ્ચેથી કટ કરીને સિંગ જોવાની છે. આવી રીતે આપણે બધી જ તે ભીંડાની સિંગને ચીરી લઈશું. હવે આપણે લસણની ચટણી તૈયાર કરીશું. તો લીલા મરચાં, લસણ, લાલ મરચું પાવડર, મીઠું અને થોડું તેલ નાખીને મિક્સર જારમાં પીસી લઈશું. અહીં આપણી લસણની ચટણી બનીને તૈયાર છે. હવે આપણે 2 ચમચી ચણાનો લોટ અને જે ચટણી તૈયાર કરી હતી એ અડધી ચમચી નાખીશું. સાથે આપણે હળદર પાવડર, મીઠું, હિંગ અને ધાણા જીરું નાખીશું. લીલા ધાણા અને તેલ નાખીને સરખી રીતે આપણે મિક્સ કરીને એક મસાલો બનાવીને તૈયાર કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો લસણ તમે નથી નાખવાનું તમારે, અને તમારે વધારે તીખું ખાવું હોય તો તમે લસણની ચટણી થોડી વધારે નાખી શકો છો. હવે આપણે જે ભીંડાની શીંગો ચીરીને તૈયાર કરી હતી એમાં મસાલો આપણે ભરી દઈશું. આપણે બહુ વધારે મસાલો નથી ભરવાનો, કેમ કે જ્યારે ભીંડો તેલમાં સતળાશે ત્યારે એ મસાલો બહાર આવી જશે, એટલે મસાલો આપણે ખૂબ ઓછો ભરીશું. હવે આપણે એક લોયામાં તેલ ગરમ થાય એટલે હિંગ નાખીશું. આપણે રાઈ કે જીરું નથી નાખવાનું. આમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે હિંગ ન ખાતા હોય તો થોડું જીરું નાખી શકો છો. અને બધી તે સિંગ આપણે આવી રીતે સાતળી લેવાની છે તેલમાં. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને આવી રીતે નીચે ચોટી ન જાય એનું ધ્યાન રાખતા રાખતા આપણે સિંગો બધી સાતળી લઈશું. સિંગનો કલર બદલાઈ જશે અને ધીમા ગેસે આપણે સિંગ સાતળશું એટલે આપણી ભીંડાની સિંગ બિલકુલ ચીકાશ વગરની થશે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એના અંદર આપણે દહીં નાખીશું. સાથે જે થોડો મસાલો વધ્યો હતો ભીંડાનો એ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડું મીઠું અને કોથમીર નાખીને આપણે બધું મિક્સ કરીશું. દહીં નાખ્યા પછી આપણે ગેસ ચાલુ નથી કરવાનો. જો આપણે ગેસ ચાલુ રાખીશું તો આપણું દહીંનું પાણી થઈ જશે, દહીં ફાટી જશે અને આપણું ભીંડાનું શાક થોડું ચીકાશવાળું પણ બને. અહીંયા મારું દહીંવાળું લસણ નાખીને ભીંડાનું શાક એકદમ તૈયાર છે, જે રોટલી સાથે કે રોટલા ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો આપણે આવી રીતે ભીંડાનું દહીં નાખીને લસણની ચટણીવાળું શાક બનાવીશું તો એકદમ ટેસ્ટી બનશે. નાના મોટા બધાને ભાવશે. બાળકો જો ભીંડાનું શાક ન ખાતા હોય તો તમે આવી રીતે એક વખત બનાવીને ખવડાવશો તો ચોક્કસથી એ લોકોને પણ ટેસ્ટ ભાવશે. તો એક વખત જરૂરથી બનાવો.